જય દ્વારિકાધીશ. નમસ્કાર ભક્ત મિત્રો. પુરુષોત્તમ માસ મહાત્મ્યના 5મા અધ્યાયમાં આપણે જોયું કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પુરુષોત્તમ માસના કલ્યાણકારી નિયમો અને દીપદાનનો મહિમા સમજાવ્યો. આજે આપણે શ્રવણ કરીશું અધ્યાય 6. આજના ભાગથી આ પવિત્ર કથા પૃથ્વીલોક પર કેવી રીતે પહોંચી તેને રોમાંચક વાર્તા શરૂ થાય છે. આપણે જોઈશું કે દેવર્ષિ નારદજી પૃથ્વી પર આવીને કયા પ્રતાપી રાજાને મળે છે અને તે રાજાના જીવનનું એવું કયું મોટું રહસ્ય છે જે નારદજી ખોલવાના છે. કથા ખૂબ જ રસપ્રદ છે, તો વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટમાં જય નારાયણ જરૂર લખજો. શતુજી કથા આગળ વધારતા કહે છે કે હે શૌનક આદિ ઋષિઓ, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગૌલક ધામમાં પુરુષોત્તમ માસને વરદાન આપીને વિદાય કર્યો, ત્યારબાદ દેવર્ષિ નારદજીના મનમાં વિચાર આવ્યો કે પૃથ્વીલોક પર મનુષ્યો કળિયુગના પાપોમાં ડૂબેલા છે. જો તેઓ આ પુરુષોત્તમ માસના મહિમા વિશે જાણી લે તો તેમનો ઉદ્ધાર થઈ જાય. આ કલ્યાણકારી ભાવના સાથે નારદજી હાથમાં વીણા લઈ હરિનામનું કીર્તન કરતા પૃથ્વીલોક પર પધાર્યા. પૃથ્વી પર ભ્રમણ કરતાં કરતાં તેઓએ એક અત્યંત સુંદર અને સમુદ્ર નગરીમાં પહોંચ્યા, જેમનું નામ હતું બાલખંડ. ત્યાં એક પ્રતાપી રાજા રાજ કરતો હતો, જેનું નામ હતું રાજા દ્રઢધન્વના. રાજા દ્રઢધન્વા ખૂબ જ ધર્માત્મા, સત્યવાદી અને પ્રજાપાલક રાજા હતો. જ્યારે તેને ખબર પડી કે સાક્ષાત બ્રહ્માજીના મનસપુત્ર દેવર્ષિ નારદ તેના આંગણે પધાર્યા છે, ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. રાજા દોડીને નારદજીના ચરણ સ્પર્શ કર્યા, તેમને સોનાના સિંહાસન પર બેસાડ્યા અને ભાવપૂર્વક તેમના ચરણ પંખાળ્યા, એટલે કે ધોયા. રાજાએ હાથ જોડીને કહ્યું, હે દેવર્ષિ, આજે મારું અહોભાગ્ય છે કે તમારા જેવા પરમ સંતના પગલાં મારા મહેલમાં પડ્યા. મારું રાજ્ય, મારો મહેલ અને મારું જીવન ધન્ય થઈ ગયું. કૃપા કરીને મને આદેશ આપો કે હું આપની શું સેવા કરું. નારદજીએ રાજાના સત્કારથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. પણ પછી નારદજીએ રાજાના ચહેરા તરફ જોયું અને એક ગંભીર સવાલ પૂછ્યો. નારદજી બોલ્યા, હે રાજન, તારું વૈભવ, તારી સેના અને તારી પ્રજા બધું જ શ્રેષ્ઠ છે. તું પોતે પણ ધાર્મિક છે, પરંતુ તારા ચહેરા પર આ છુપી ચિંતા શેની છે? તારા પૂર્વજન્મના એવા કયા કર્મો છે જેના કારણે તને બધું જ સુખ હોવા છતાં મનની શાંતિ નથી? અને રાજન, શું તું એ જાણે છે કે ભગવાન પુરુષોત્તમનો પવિત્ર મહિનો આવી રહ્યો છે? તે આ મહિનાનું વ્રત કેમ ન કર્યું? નારદજીના આ પ્રશ્નો સાંભળી રાજા દ્રઢધન્વા સતબત થઈ ગયા. તેના ભૂતકાળના અને પૂર્વજોના કેટલાક એવા રહસ્યો હતા જે તે પોતે પણ પૂરેપૂરા જાણતો નહોતો. તો મિત્રો, હવે નારદજી રાજાને તેના પૂર્વજન્મની કઈ ચોંકાવનારી વાર્તાઓ સંભળાવશે. રાજા પૂર્વજન્મમાં કોણ હતો અને આ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી તેના જીવનમાં કયું મોટું કષ્ટ દૂર થવાનું છે, આ બધું જ રોમાંચક અને દિવ્ય રહસ્ય આપણે જાણીશું આગામી અધ્યાય 7માં. જો આજનો આ ભાગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.